ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવમાં આજના કાર્યક્રમની શરૂઆત વૈશ્વિક બિઝનેસ સમિટના ઇનોગ્રેશન સાથે કરાઈ. વડોદરાના નવલખી મેદાનમાં ગઈકાલથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આમાં વિશ્વના 25 દેશોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપી રહ્યા છે અને આપનાર છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના 15 વર્ષ અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25 વર્ષની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ 9 દિવસીય મહોત્સવનો આજે બીજો દિવસ છે. આજના કાર્યક્રમની શરૂઆત વૈશ્વિક બિઝનેસ સમિટના ઇનોગ્રેશન સાથે કરાઈ હતી. વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીની કથા સાથે આયોજિત બિઝનેસ એક્સપો, વૈશ્વિક બિઝનેસ સમિટ અને ગૂગલ જેવી કંપનીઓના એક્સપર્ટની હાજરીમાં વિશ્વસ્તરીય સંગમ જોવા મળ્યો છે. દેશ-વિદેશથી હજારો વૈષ્ણવો આયોજનમાં જોડાયા છે. આ મહોત્સવ દ્વારા વૈષ્ણવ સમાજમાં આધ્યાત્મિક ઉત્સાહ અને એકતાનો સંદેશ પ્રસરી રહ્યો છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરામાં યોજાઈ રહ્યો છે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમાર દ્વારા શ્રીમદ ભાગવત કથામાં ઉપસ્થિત ભક્તોને સંબોધન કર્યું હતું. બીજા દિવસે હજારોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ કથાના શ્રવણનો આનંદ લીધો હતો તથા ધન્યતા અનુભવી હતી. વડોદરાના શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તીર્થ દર્શન સાથે વ્રજ દર્શનનો અલભ્ય લાભ મળી રહ્યો છે. સમગ્ર મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક સાત્વિક ભોજન સેવા પણ ચાલી રહી છે. બીજા દિવસે પણ રાજકીય સામાજિક ક્ષેત્રોના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવ જે છે એનો બીજો દિવસ છે અને આજે સવારે એનું જે સ્ટાર્ટિંગ છે એ આપણે બિઝનેસ સમિટ ઇનોગ્રેશન જે હળેશ્વર સાહેબથી કર્યું અને સવારે બિઝનેસ સમિટ, બિઝનેસ એક્સપો અને બિઝનેસ મીટ હતી એ સવારથી આપણે જોઈ કે આજે એનું ઇનોગ્રેશન સવારથી થઈ રહ્યું છે. અને આજે સેકન્ડ ડેમાં તમે જોઈ રહ્યા છો કે કાલથી જે આપણે શોભાયાત્રા કરીને જે સાંજે આપણી કથાની શરૂઆત થઈ એ બીજા દિવસે પણ ભરપૂર પબ્લિક આજે આ કથામાં જોડાઈ રહી છે અને જેના મુખ્યથી આ કથા હવે ચાલુ થઈ રહી છે. આમાં હજારો ભક્તો જોડાઈ રહ્યા છે અને હજુ આવનારા દિવસોમાં આનાથી વધારે ભક્તો આમાં જોડાશે એવી અમારી આશા છે. અને મારા નમ્ર વિનંતી છે બધા વડોદરાજનોને કે આ જે પણ કથા છે કે જે પ્રેરણા મહોત્સવ છે એનો ભરપૂર લાભ લો, કારણ કે આવું જે મહોત્સવ છે એ આપણા વૈષ્ણવ સમાજમાં આટલી કોઈ વાર થયો નથી અને ઇતિહાસમાં પહેલી વાર આવો પ્રસંગ જ્યારે વડોદરા નગરીમાં થઈ રહ્યો છે ત્યારે વડોદરાના લોકોએ તો આવવું જ જોઈએ અને જે પણ લોકો બાકી હોય એ અહીંયા ભરપૂર લાભ લો અને જે વ્યવસ્થા છે તમને આવીને ખરેખર મજા આવશે.